નમસ્તે બાળ વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય ગુજરાતીમાં પાઠ નંબર 2 વાર્તા રે વાર્તા બરાબર, એનો આપણે પહેલો ભાગ ઓલરેડી જોઈ નાખ્યા છે સ્વાધ્યાય પોથીમાં. આજે આપણે બાકીના જે ભાગ છે એનું સોલ્યુશન આપણે કરવાના છે. બરાબર, ચલો તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 5 થી. પ્રશ્ન નંબર 5, 4-5 વાક્યમાં ઉત્તર લખો. જેમાં પહેલું, હાથી જે સરોવરમાં હતો તેની આસપાસનું વર્ણન કરો. કે હાથી જે સરોવરમાં બેઠો હતો તેનું પાણી હિલોળા લઈ રહ્યું હતું. ચોપાસ એટલે કે ચારે બાજુ વનરાઈ વિસ્તરેલી હતી. ઝાડના ઝુંડમાં પક્ષીઓ કલગાન કરી રહ્યા હતા. મોર ગહેકી રહ્યો હતો. કોયલ ટહુકી રહી હતી. કબૂતર ઘૂઘવી રહ્યું હતું. હોલો ઘૂઘુ કરી રહ્યો હતો. અને કમળ વનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરી રહ્યો હતો. બીજું, પક્ષીઓએ હાથીને હદ પાર કેવી રીતે કર્યો? સરોવરમાં સ્નાન કરી રહેલા હાથી ઉપર બાજ સરદાર ઘસીને તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે અને હાથી કંઈક સમજે તે પહેલા બાજ ટુકડી તેના ઉપર ચારેય બાજુ પરથી હલ્લો કરે છે અને દમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળી સામેના ખુલ્લા માર્ગ ઉપર દોડે છે. પાછળ પડેલી બાજ સેનાથી બચવાનો રસ્તો કે સહારો ન હોવાથી લીલુડા વનનો હદ પછી આવેલા આડા ડુંગરની આડી દિવાલની ઘાટીમાંથી નીકળી હાથી વેરાનમાં ચાલ્યો જાય છે. ત્રીજો, હાથીને દેશવટો મળ્યા તેથી કબૂતરી પર શી અસર થઈ? તો કે હાથીને દેશવટો મળ્યો તેથી કબૂતરી રોજ સવાર સાંજ આંબાની ઘેરી ઘટામાંથી દર્દ ભર્યા અવાજે કહેતી, હાથી ભૈયા, તને આ શું સૂઝ્યું? તે હાથીએ કરેલા અપરાધથી ગમગીન હતી અને તેની હૃદયથી બેચેની હતી અને દરેક મૂંગું કલ્પાત છે તે કરતી હતી. ચોથું, કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે એને શું જોયું? કે કબૂતરી હાથીને શોધવા નીકળી ત્યારે તેને ડુંગરની પેલે પાર જતા આકાશમાં ભાગ્યે જ કોઈક ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડ્યું. ધરતી ઉપર ભાગ્યે જ કોઈ આંખે ચડ્યું. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખા ઉપર છવાયેલો જોયો. એકાદ આછું પાતળું ઝરણું વહેતું દેખાયું અને આખા વેરાન પટમાં એકલી આંખ ઠારતી લીલી પટ્ટીના ઝાડવાઓના આછા અધૂરા છાપડામાં હાથી સંકોચીને પડ્યો હતો એવું એણે જોયું. પાંચમું, હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે તે જાણ્યા પછી કબૂતરીએ શું કર્યું? તો કે હાથીને પોતાની ભૂલનો પસ્તાવો છે એ જાણ્યા પછી કબૂતરીને કહ્યું કે તારા પાપનો તને પસ્તાવો થયો છે અને એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું માફી માંગવા તૈયાર થયો છે. માટે મારા મનમાં એક વિચાર આવે છે કે હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જાઉં અને તારા માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે છે. ચલો, નીચેના વાક્યોને પાઠને આધારે ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો સૌથી પહેલું છે, તાપથી શિયાવિયા થયેલો હાથી ઘટાદાર આંબા હેઠળ આવીને ઊભો. આ પહેલું વાક્ય. બીજું વાક્ય, સેનાપતિ બાજે સૈનિકોની ટુકડી સજ્જ કરી. ત્રીજું, સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. અને ત્રીજો નંબર. ચોથું, ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને હાથી હદ પાર થાય છે. અને પાંચમું, હર્ષના ગીત ગાતી કબૂતરી હાથીને પેલા આંબાની વાટે દોરે છે. ચલો, કોણ બોલે છે એને શોધીને લખવાનું છે. અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે તો રાજા ગરુડ બોલે છે. ભાઈ, તે તો હર્ષમાં ને હર્ષમાં ન કરવાનું કર્યું તો કબૂતરી કહે છે. ત્રીજું, પંચ પરમેશ્વર, હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે, કાગડી બોલે છે. ચોથું, મેં હર્ષના આવેગમાં આવીને જે કૃત્ય કર્યું તેને મને ખૂબ પસ્તાવો થાય છે તો કે આવું હાથી કહે છે.
પાંચમું, તું તારા અપરાધની ક્ષમા ઈચ્છે છે એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. તો કપૂરી કબૂતરી. ચલો, પ્રાણીઓના અવાજ રજૂ કરતા વાક્યને શોધવાના છે કે કાગડી જોરથી કાં કાં કરે છે. તો મોર વર્ષા ઋતુમાં આગમનને ટહુકે ટહુકે ગાહે છે. કોયલ આંબા ડાળે મધુર સ્વરે કુંજે છે. કબૂતર ગળું ફૂલાવીને ઘૂઘું કરે છે. હોલો પ્રભુ તું બોલે છે. અને કાગડો સૂર્યોદય થતાની સાથે કુકડો સૂર્યોદય સાથાની સાથે કુકડે કુક કરે છે. ખાલી જગ્યામાં હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઊંચકી સડાક કરતી. હાથીએ એક ડાળીને પકડમાં લીધી અને ડાળી તૂટી પડી. તો કરીને ડાળી તૂટી પડી. હાથીએ હળવેક રહીને સૂંઢ ઊંચકી. હળવેક એટલે ધીમે રહીને. ચોથું, હાથી આફળો ફાફળો દોડતો જાય છે. અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી ઉપર ઘસે છે. ચલો, નામનો પ્રકાર આપેલા વિકલ્પમાંથી શોધવાનો છે કે રાજાની પ્રજા સુખમાં છે. તો પ્રજાની નીચે લખ્યું છે તો પ્રજા સમૂહવાચક કહેવાય. મને ભૂખ લાગી છે એમાં ભૂખ તો કે ભાવ કહેવાય. જળ એ જીવન છે તો દ્રવ્યવાચક વાક્યનો પ્રકાર. અમે મથુરા જવાના છે તો મથુરા શું છે તો કે વ્યક્તિવાચક. બરાબર. દયા ધર્મનું મૂળ છે તો દયા ભાવ કહેવાય, ભાવવાચક. ચલો, રેખાંકિત શબ્દોનું નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરવાનું કીધું છે. રવિવારે તો રવિવારે ક્યાં આવશે મિત્રો? વ્યક્તિવાચક. બરાબર. પરિવાર તો કે પરિવાર અહીંયા લખ્યું છે, તમે આ પ્રમાણે જોઈ અને સ્ક્રીનશોટ પાડી શકો. બરાબર. જે શબ્દો લખ્યા છે એના સ્ક્રીનશોટ લઈ અને તમે જોઈને લખી નાખો. ચલો, 12માં ઘટા તો ઘટાદાર, તો રસદાર, કસદાર, અણી તો અણીદાર, મલાઈ તો મલાઈદાર, સુગંધી તો સુગંધીદાર, વજન વજનદાર, જોરદાર, નસીબ નસીબદાર, ખુશ્બોદાર, પાણી પાણીદાર અને ફોજ તો ફોજદાર. ચલો, જોડણી છે તો સુધારીને લખો. તો મિત્રો અહીંયા લખી છે. બરાબર. સ્ક્રીનશોટ પાડી લો અને એમાંથી જોઈને તમે લખી નાખજો. ચલો, સમાનાર્થી શબ્દો બબે. ગાઢ એટલે ઘટ અને ઘાટું, ગાડું ને ઘાટું. હાથી હસ્તી અને ગજ. સાદ એટલે બૂમ, ધ્વનિ, અવાજ. ન્યાય ઇન્સાફ, ફેસલો. અને ચિત્કાર બૂમ, સાદ. પંખી તો કે વિહગ, ખગ અથવા પક્ષી. હિંમત બહાદુરી, શક્તિ. ધરતી ભૂમિ, પૃથ્વી. આવેગ જુસ્સો, જોમ. અને તોર એટલે મિજાસ, ગર્વ. ચલો, વિરોધી શબ્દોમાં આગળ તો પાછળ, સ્વજન તો પરજન અથવા દુર્જન થાય. ન્યાય તો અન્યાય, આનંદ તો શોક, હસવું તો રડવું, ધોળી તો કાળી, સવાર તો સાંજ, અપરાધી તો નિરપરાધી, વિવેક અવિવેક અને સંકોચવું તો વિસ્તરવું. ચલો, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં કહે છે કે હાથીનો લાંબો નાક વાળો અવયવ તો એને સૂંઢ કહેવાય. કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું 5 કે તેથી વધુ માણસોનું મંડળ એને પંચ કહેવાય. ફૂંકીને વગાડવાનું એક સાધન વાદ્ય શરણાઈ. ગામનો વડો એને મુખી સરપંચ કહેવાય. અને ઢોલ જેવું વાદ્ય પડઘમ. અને રૂઢિપ્રયોગનો અર્થ એનું વાક્ય મોંમાંથી પાણી છૂટવું મીન્સ કે ખાવાની ઈચ્છા થવી. ઊંચી ડાળી ઉપર દ્રાક્ષને લટકતી જોઈ અને શિયાળના મોંમાં પાણી છૂટ્યું. કોઠે ટાઢક વળગવી એટલે શાંતિ થવી. કે પતિને હોડી સાથે ઘરે પાછો આવેલો જોઈ પત્નીને ઓઠે ટાઢક વળી. કોઠે. આંખ ઠરવી એટલે સંતોષ મેળવવો. દીકરાને સંસ્કારી કન્યા મળી એટલે માની આંખ ઠરી. આંખે ચડવું અદેખાઈ થાય એવી રીતે કોઈ બીજાને દેખાવવું. વર્ગમાં તોફાન કરનાર તરીકે પ્રતિક શિક્ષકની આંખે છેડ્યો.
પાંચમું, હસવામાંથી ખસવું થવું. મજાક કરવા જતા ખરાબ પરિણામ આવ્યું. તો વાક્ય થશે કે ખબર નથી શું થયું, પણ બંને શાંતિથી વાત કરતા હતા અને હસવામાંથી ખસવું થતા બંને ઝઘડી પડ્યા. છઠ્ઠું, અભિમાન ઓગળી જવું એટલે ગર્વ જતો રહેવો, કે ગામમાં મોટું દાન આપતો જોઈ શેઠનું અભિમાન ઓગળી ગયું. સાતમું, ગેલમાં આવી જવું એટલે આનંદમાં આવી જવું, પુત્રીને જોઈ અને એનું ગલુડિયું ગેલમાં આવી ગયું. વાત વધારવી, લપ કરવી, એકની એક વાત વધારીને કહેવાની મધુકરની ટેવ કંટાળો લાવે છે. અને ધાણ નીકળી જવો એટલે કે પાયમાલ થઈ જવું. જંગલમાં હાથીઓના તોફાનને કારણે ઝાડોનો ઘાણ નીકળી ગયો.